નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ. આજના વિડીયોમાં આપણે કાલે જે રીત એક શીખ્યા છીએ આગલા વિડીયોમાં એના સંદર્ભે હજી બીજો દાખલો જોઈએ છે. સ્વાધ્યાય 13.1 એના સીધી રીતનો એટલે કે પ્રત્યક્ષ રીતનો આપણે જે દાખલો છે એ જોઈએ. શું કહે છે કે માનો કે એક રકમ આપણી કે છોડની સંખ્યા આપી છે કે છોડ કેટલા છે અને કેટલા ઘરોમાં કેટલા છોડ છે એની આવૃત્તિ વિતરણ આપણે આપેલું છે. આપણે કાલે વાત થઈ કે સતત ને અસતતની આપણે વાત થઈ તમે કે તમે રકમ વખતે સમજાવીશ. જ્યારે 0 થી 2, 2 થી 4 આવી રીતના વર્ગો કરેલા હોય આ સતત આવૃત્તિ વિતરણ દર્શાવે છે. વર્ગીકૃત માહિતી છે કે 0 થી 2 હોય અને યોગ્ય રીતે ગોઠવ્યા છે કે 0 થી 0 એટલે એક પણ છોડનું હોય, એક હોય અને 2 છોડ હોય, બરાબર છે. ત્યાં સુધીની કિંમતને આપણે જોઈએ છીએ તો કે આવા છોડોની કિંમત જોઈએ તો કે કેટલા છે? 2 થી 4 હોય ને તો કે 2 છોડ, પછી 4 કે 6 છોડ હોય તેવા કેટલા ઘર છે તો કે 1 ઘર. આ ઘરની સંખ્યા આપેલી છે. અહીં આગળ આપણે છોડની સંખ્યા આપેલી તો એને કોષ્ટકમાં દર્શાવશું કેવી રીતે અને કઈ રીતથી દાખલો ગણી શકાય. આપણો સ્વાધ્યાય 13.1 છે જે 13.1 આ એનો દાખલો છે. આપણે પેલો દાખલો સમજીએ. હવે શું કહે છે તો વર્ગો છે એને આપણે અહીંયા દર્શાવવા માટે વર્ગ લખશું અથવા તો વર્ગો કહીશું. ઘરોની સંખ્યા જે આપેલી છે એ આપણી આવૃત્તિ છે. આવૃત્તિને આપણે કહીશું FI. હવે XI ની જે કોલમ આપણે મેળવી છે XI વર્ગોવાળી કોલમ, બરાબર, એ ક્યાંથી મળશે તો વર્ગની આધારે. XI છે એને આપણે કહીએ છીએ મધ્ય કિંમત, બરાબર છે. મધ્ય કિંમત વિશે ડિટેલમાં આપણે આગળ બીજો એક વિડીયો બનાવશું એમાં જોશું, પણ અત્યારે આપણે દાખલા પૂરતું જોઈએ મર્યાદિત. તો કે આપેલી અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો બંનેનો સરવાળો કરીને એને ભાંગ્યા 2 કરી એટલે મધ્ય કિંમત XI મળે. એટલે આપણે સીધું સિમ્પલ રીતે દાખલા માટે જોઈએ કે આ બંનેનો સરવાળો 0 + 2 તો 2 જ થાય. 2 ભાંગ્યા 2 કરીએ એટલે જવાબ કેટલો આવશે? 1. પછી 2 + 4 કરીએ એટલે 6 થશે. 6 ના અડધા ભાંગ્યા 2 કરીએ એટલે કેટલા થશે તો કે 3. પછી આ બંનેનો સરવાળો કરીએ તો 10. 10 ના અડધા કરીએ એટલે 5 મધ્ય કિંમત. તો હવે તમે જોશો ને બધી નહીં ગોતવી પડે. આપણે એવું સમજીએ કે બધીની વર્ગ લંબાઈ આ વચ્ચેનું જે અંતર છે ને એને આપણે કહીશું વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે બબેનું. તો જે જવાબ આવ્યો એમાં બબે ઉમેરતા જાય. શોર્ટકટ રીત, બીજું કાંઈ નથી. 1 માં 2, 3, પછી કેટલા આવશે તો કે 7. 7 માં 2 નાખો એટલે 9. 9 માં 2 નાખીએ એટલે કેટલા આવશે તો કે 11. 11 માં 2 નાખો એટલે કેટલા આવશે? 13. આપણી XI ની કોલમ મળી ગઈ. FI અને XI બે કોલમો મળી ગઈ. હવે એ બંને કોલમો મળી ગઈ છે તો આપણે FI XI મેળવવાનો છે ખાલી. FI XI મેળવીએ એટલે આપણે કાલે આપણે દાખલો જોયો તો આગલા વિડીયોમાં એમાં શું તો આ બંનેનો ગુણાકાર કરીએ છીએ સિમ્પલ રીતે. તો કે 1 એકુ 1, 2 તેરી 6, 5 એકુ 5, 5 સત્તા 35, 9 છક તો કે 54, 11 દુ 22 અને 13 તેરી 39. આ કોલમો આપણે મળી ગઈ. હવે તો કે બે કોલમનો સરવાળો સિગ્મા આપણું સૂત્ર જે છે તો કે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI મૂકીએ છીએ આપણે. હવે સૂત્ર મુજબ સિગ્મા FI XI મળે સિગ્મા એટલે એનો સરવાળો કરીએ આપણે. તો અહીં સરવાળાની કોલમ બનાવીએ આપણે. તો સરવાળો કરીએ તો કે 6 1 + 6 5, 6 ને 1 7, 7 ને 5 12, 12, 12 ને 5 17, 17 ને 4 18 19 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 નો બગડો વધી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16 એટલે 162 આવ્યું. એ મેળવો આપણે સિગ્મા FI XI. એને કહીશું સિગ્મા FI XI. કેટલો મળ્યો આપણે? 62. સરવાળો કરીએ છીએ સિમ્પલ રીતે અને કેલ્ક્યુલેટર આપણે વાપરવાનું નથી થતું એટલે મૌખિક સરવાળાની ટેવ પાડું ઝડપથી થાય એવો પ્રયત્ન કરશું આપણે. હવે જોઈએ સિગ્મા FI એટલે આનો સરવાળો કરીએ આપણે. તો કે 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 5 એટલે 9 + 6 કરે એટલે 15, 15 ને 2 17, 17 ને 3 20. આ આપણો થઈ ગયો સિગ્મા FI. સિગ્મા FI અને સિગ્મા FI XI બંને મળી ગયો છે એટલે આપણે એનો ગુણાકાર સૂત્રમાં કિંમત મૂકીએ તો કે 162 ભાંગ્યા કેટલા કરીએ છીએ આપણી પાસે આવ્યા છે 20. 20 સાથે આનો આપણે ભાગાકાર કરીએ, બરાબર છે. રફ પેજમાં ભાગાકાર કરીને સીધો જવાબ મૂકી દો.
મૌખિક આવડે, છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીને મૂકીએ, અથવા તો આનો ભાંગાકાર કરીને જવાબ મૂકીએ એટલે આનો ભાંગાકારનો જવાબ આવશે. આપણે ભાંગાકાર કરશું એટલે કેટલો આવશે તો કે 8.1. આ આપણો જવાબ. 2 માર્ક્સનો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો એકદમ સરળ રીત. પ્રશ્ન એવો પૂછ્યું કે પ્રત્યક્ષ રીત તે શા માટે? આમાં કઈ રીતનો ઉપયોગ કરશું? તો પ્રત્યક્ષ રીત. શા માટે? વર્ગ લંબાઈ ખૂબ નાની છે એટલે આપણે પ્રત્યક્ષ રીત વાપરીએ. વર્ગ લંબાઈ એટલે કે આના વચ્ચેનો તફાવત કેવો છે? ખૂબ નાનો છે, વર્ગો આપેલા, એટલા માટે પ્રત્યક્ષ રીત. ધારેલા મધ્યકની રીતથી પણ ગણી શકીએ છીએ આપણે, પદ વિચલનની રીતથી પણ ગણી શકીએ છીએ, પરંતુ એમાં આવડી મોટી કિંમતો નથી. આપણે આવૃત્તિ જોઈએ તો ખૂબ નાની છે, વર્ગોય ખૂબ નાના છે, એટલે આપણે પ્રત્યક્ષ રીતનો આમાં આપણે ઉપયોગ કર્યો છે. હવે જોઈએ આપણે ધારેલા મધ્યકની રીત, કે એના એ રીતથી કેવી રીતે દાખલો ગણી છે. ધારેલા મધ્યકની રીત શું છે? તો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે ધારેલા મધ્યકની રીત. મિત્રો અહીંયા આગળ આપણે ધારેલા મધ્યકની રીતની ગણવા માટે પ્રશ્ન નંબર 4 લીધો છે, કે એ રીત મારે તમને સમજાવી છે. ધારેલા મધ્યકની રીતે કેવી રીતે ગણવું? તો કાંઈ નહીં, પહેલા સૌથી પહેલા તો આપણે વર્ગો અને xi તો આપેલી છે. હવે આપણે લખશું xi. xi એટલે કે મધ્ય કિંમત. કેવી રીતે ગોતશું? તો કે આપેલા વર્ગોની અધઃ સીમા અને ઉધ્વ સીમા એટલે ઉપલી કિંમત અને નીચલી કિંમતનો સરવાળો ભાગ્યા 2. તો 65 વત્તા 68 કરીએ એટલે થશે 133. 133 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? તો કે 66.5. હવે બધાયનું આ નહીં કરીએ, કારણ કે બધાયમાં તમે જોશો ને તો વર્ગ લંબાઈ સમાન છે. કેટલી છે? 3 નું અંતર છે. વર્ગ અંતરાલ કેટલું છે? 3 નો ગેપ છે. તો 3 આમાં ઉમેરતા જઈએ, બરાબર? 3 ઉમેરશું, આ સંખ્યા પહેલી સંખ્યામાં 3 ઉમેરી એટલે આવશે 69.5. પછી આવશે 72, 3 ઉમેરી એટલે 72.5. આમાં 3 નાખીએ એટલે આવશે 75.5. એમાં 3 નાખીએ એટલે આવશે 78.5. આમાં 3 નાખીએ એટલે આવશે 81.5. અને પછી કરશું એટલે આવશે 84.5. આપણી xi ની કોલમ મળી. પોઈન્ટ વાળી છે કાંઈ નહીં, બાકી પોઈન્ટ પાછળ 3 ઉમેરતા જઈએ છે. બહુ સહેલું છે, ભલે ને પોઈન્ટ વાળી કાંઈ અઘરું નથી. પણ હા, પેલી એક કિંમત વ્યવસ્થિત મેળવી લેવાનું. બીજી વસ્તુ એ જોવાની કે આપેલા વર્ગોના અંતરાલ બરોબર છે ને, કે બધામાં 3નું વર્ગ અંતરાલ છે, એટલા માટે. હવે ધારેલા મધ્યકની રીત શું કે છે? વર્ગ અંતરાલના આધારે આપણે તો કે xi મેળવી લીધી. હવે di મેળવીશું. તો કે di શું છે? તો કે di બરાબર xi માઇનસ a. તો કે વચ્ચોવચ આપણે શું ધારી લઈશું? a. આપણે ધારવાનો છે. ધારેલા મધ્યકની રીત છે એટલે ધારેલી મધ્યકની રીત. તો વચ્ચોવચ xi માંથી ધારીએ છીએ. હવે 75.5 છે, એમાં 75.5 થશે, બાદ થશે એટલે શું આવશે? 0. હવે 78.5 છે, એમાંથી 75 બાદ કરીએ એટલે કેટલા આવશે? તો કે 3. 81.5 માંથી 75.5 બાદ કરીએ એટલે કેટલા આવશે? તો કે 6. 84.5 માંથી બાદ કરીએ તો કે કેટલા આવશે? 9. તમે સાહેબ તમે કેમ ઝડપથી કરો? ઝડપથી કાંઈ નહીં, એક ટ્રીક છે. શું? જ્યારે ધારેલા મધ્યકની રીત હોય અને વર્ગ લંબાઈ સરખી હોય ને તો પહેલાનું એકનું કરાય, પછી વર્ગ લંબાઈ મેં કીધું ઉમેરતું જવાય. તો કે આમાં 3 આવે ને તો સાહેબ આમાં 3 ઉમેર દો, એમાં 3 ઉમેર દો એટલે ફટાકે થઈ ગયું. સાહેબ કંઈ જાદુ નથી કરતા, સમજાય છે? સેમ વસ્તુ ઉપર કરવાની છે, પણ શું થશે? માઇનસમાં 0 થી ઉપર હાલશું એટલે શું આવશે? તો કે -3, -6 અને -9. આ કિંમતો મળી ગઈ આપણે di ની. હવે સૂત્રમાં આપણે ખબર છે સિગ્મા એટલે સરવાળો. તો કે fi di નો સરવાળો દે. સાહેબ fi di તો છે નહીં, તો કે fi di ને બનાવી નાખીએ. જેમ આપણે પ્રત્યક્ષ રીતની અંદર કહ્યું fi અને xi નો ગુણાકાર, એની જગ્યાએ શું કરીએ છીએ? તો કે fi અને di નો ગુણાકાર કરીએ છીએ. પણ માઇનસ વાળો છે ને માઇનસમાં જવાબ આવશે. તો હવે આપણે કરીએ તો કે 9 દો તો કે કેટલા આવશે? તો કે -18. 6 ચોક 24. પછી તો કે 3 તેરી તો કે 9. આ થઈ ગયો આપણે માઇનસ વાળાનો ગુણાકાર. હવે કરીએ આપણે તો કે આગળ હાલીએ તો કે 8 × 0 એટલે કેટલા થશે? તો કે 0. પછી 7 તેરી તો કે 21. 6 ચોક તો કે 24 અને 9 દો તો કે કેટલા આવશે? 18. આપણે પ્લસ વાળા અને માઇનસ વાળાના ગુણાકાર કર્યા. હવે ડાયરેક્ટ પ્લસ માઇનસ કરીએ તો ભૂલ થઈ શકે, એટલે આપણે શું કરીએ છીએ કે પહેલા પ્લસ વાળા અને માઇનસ વાળાનો સરવાળો કરીને મૂકી દઈએ આપણે. તો સૌથી પહેલા આપણે કોલમ બનાવીએ ત્યારે એની અંદર નીચે, જો વિદ્યાર્થી મિત્રો અત્યારે બોર્ડમાં વર્ક કરું છું, લાઇનિંગ સીધી ન થાય, પરીક્ષા વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું? તો કે પરીક્ષાની અંદર લાઇનિંગ ડ્રોઈંગ તમારું સારું હશે તો દાખલો ઇફેક્ટિવ દેખાશે, ઓટોમેટિક દાખલો સાચો પડવાના ચાન્સ વધી જાય. શું કેમ? કદાચ એકાદું સ્ટેપ ખોટું હશે ને તો એ પરીક્ષા કદાચ એમ કે નાના ભાઈ કદાચ ભૂલથી થયું હશે, એમ કે માર્ક ન કાપે. એટલે આપણું સ્ટ્રક્ચર બહુ વ્યવસ્થિત હોવું જોઈએ. બોર્ડમાં મારાથી ન થાય પણ તમે સ્કેલનો ઉપયોગ કરીને સારી રીતે કરી શકો. હવે જોઈએ આપણે તો કે પહેલાં આપણે પ્લસ વાળાનો સરવાળો 8 ને 4 12, 12 ને 1 કેટલા છે? 13 નો તગડો, વધી 1, 2 ને 1 3 ને 1 4 5 ને 1 6.
સોરી 12 ને 1 13 નો શું કરીએ છીએ તો કે હવે આનો સરવાળો કરીએ તો કે 8 ને 4 12 12 ને 1 13 નો તગડો વધી 1 2 ને 2 4 ને 1 5 ને 1 વધી આવી 6 એટલે અહીં મૂકી દઈએ 6 કે પ્લસ વાળાના 63 આવી ગયા હવે માઇનસ વાળાનું છે તો કે 8 ને 4 12 12 ને 9 21 નો એકડો વધી 2 2 ને 1 3 3 ને 1 4 5 એટલે 51 પણ એ કેવા છે માઇનસ ને આ છે પ્લસ તો કે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે આનું શું કરીએ છીએ આપણે બાદબાકી કરીએ તો કે બાદબાકી કરીએ એટલે કેટલા આવશે તો કે 3 માંથી 1 જાય તો કે 2 ને 5 માંથી 6 માંથી 5 જાય તો 1 પણ એ કેવા પ્લસ વાળા તો આ આપને મળ્યો એ સિગ્મા એફઆઈ ડીઆઈ મળી ગયો આપણને સિગ્મા એફઆઈ ડીઆઈ હવે આપણે જોઈએ છે સિગ્મા એફઆઈ તો કે સિગ્મા એફઆઈ એટલે કે આનો સરવાળો કરીએ તો કે 2 ને 4 6 6 ને 3 9 9 માં 8 નાખીએ એટલે કેટલા થશે તો કે 17 17 17 ને 3 17 ને 18 19 20 20 ને 4 24 24 ને 4 28 28 ને 2 30 તો આપને મળી ગયો સિગ્મા એફઆઈ આપણો કેટલો આવશે 30 બધી કોલમનો સરવાળો કરીએ એટલે 30 હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ આપણે તો કે પહેલી કિંમત એ બરાબર તો આપણે ધાર્યો છે એવું લાગે તો પરીક્ષા દરમિયાન બોક્સથી હાઇલાઇટ કરી શકાય એવું એટ્રેક્ટિવ દેખાડવા માટે તો કે એ બરાબર કેટલા છે તો કે 75.5 પ્લસ સિગ્મા એફઆઈડી આપણી પાસે કેટલો આવ્યો તો કે સિગ્મા એફઆઈડી આવ્યો સાહેબ 12 પછી તો કે સિગ્મા એફઆઈ કેટલો છે આપણી પાસે તો કેટલો છે 30 હવે તો કે પહેલું સ્ટેપ 75.5 ને આપણે એમનામ જ રહેવા દઈએ છીએ પ્લસ ના પ્લસ અહીંયા છેદ ઉડાડી સાહેબ છેદ ઉડાડી તો અપૂર્ણાંક આવશે પણ નાની રકમ બનાવીને ભાગાકાર કરીએ અથવા તો મોટી રકમનો ભાગાકાર કરીએ તો એ વાંધો નથી તો આના બંનેના 3 હારે છેદ ઉડાડું તો 3 ચોખ્ખું 12 અને 3 દાન 30 3 હારે છેદ ઉડે 3 ચોખ્ખું 12 અને 3 દાન 30 તો 4 ના છેદમાં 10 હોય તેને ભાગાકાર કરો કે ન કરો દશાંશ છેદમાં આવ્યા એટલે જવાબ કેટલો આવશે તો કે 0.4 હવે એને 75.5 છે એની અંદર પ્લસ કરી પોઈન્ટ પછીની રકમ પોઈન્ટમાં પ્લસ થઈ જાય તો શું આવશે તો કે 75 પોઈન્ટ કેટલા થઈ જશે 9 પોઈન્ટમાં 4 ને 5 9 એટલે 0 આમાં 75 માં નાખીએ એટલે એમનો તો x બાર બરાબર આપણો જવાબ કેટલો આવ્યો 75.9 એકદમ સરળ રીત છે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય પરંતુ પોઈન્ટ વાળી રકમ લેન્ધી લાગે એવું નથી એક વખત ગ્રીપ પકડાઈ જશે એટલે બહુ સરળ રીત લાગશે એકદમ મજા આવે એવી રીત કે ગ્રીપ પકડાવી જોઈએ અને વારંવાર પ્રેક્ટિસ કરવાથી જ થશે ધારેલા મધ્યકની રીતે તો પદ વિચલનની રીતનો દાખલો કેવી રીતે ગણવાનો છે એ આપણે આવતા વિડીયોમાં જોશું અને આ વિડીયોના અંતમાં તમને એટલું જ કહીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયો તો અમુક લોકો ઘણાય જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા તો મિત્રો થોડોક સપોર્ટ આપો અને ચેનલ સાથે જોડાઈ રહો આભાર